Hello, friends. Welcome to all of you. After getting a great success in SSC board examination, you are now here in standard 11th. Today, we will start English second language of standard 11th. Unit 1. Read 1. The journey of my life. જર્ની એટલે કે પ્રવાસ, લાઈફ એટલે જીવન. દેટ મીન્સ મારા જીવનનો પ્રવાસ. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે કે પૃથ્વી, એવરેસ્ટ એક માઉન્ટનું નામ છે. અર્થ ટુ એવરેસ્ટ એ ઇંગ્લિશમાં એક ઇડિયમ્સ છે, જેને ગુજરાતીમાં અમે આપણી રૂઢિપ્રયોગ પણ કહી શકીએ છીએ. એનો અર્થ એવો થાય છે તળિયેથી ટોચ સુધી. હવે જો આપણે આખા પાઠનું ટ્રાન્સલેટ કરીએ તો કેવું થશે? એનો અર્થ એવું થશે કે મારા જીવનનો પ્રવાસ તળિયેથી ટોચ સુધી. ડિયર સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હિયર ઇઝ અ પદ્મશ્રી અરુણિમા સિન્હા. This read is a motivational read. ખરેખર તમને એનામાંથી કંઈક સરસ પ્રેરણા મળે છે. આ એક અપંગ યુવતી હતી જેને માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી હતી, અને પહેલી એવી અપંગ યુવતી હતી જેને લોકોની અંદર જીવવા માટે એક પ્રેરણાએ ઇન્સ્પિરેશન આપી હતી, જાગૃત કર્યું હતું. એને એવું કહ્યું છે કે જે લોકો હેન્ડીકેપ છે, જે શારીરિક રીતે ડિસેબલ છે, or physical handicap, in the other words we can say, they are differently able. ભલે એના પહેલાં હેન્ડીકેપ છે, ફિઝિકલી શારીરિક રીતે હેન્ડીકેપ છે, બટ ઇન ડિફરન્ટ વે દે આર વેરી એબલ એટલે કરી શકે છે. આ અરુણિમા સિન્હાએ સાર્થક કરી બતાવ્યું છે આ રીડની અંદર. એમના જીવનનું આ એક અદ્ભુત પાઠ છે, અને જ્યારે આપણે આ પાઠ ચલાવીશું તો આઈ એમ શ્યોર સ્ટુડન્ટ્સ that you will get inspired about this lesson. Before going to the lesson, આ રીતને આપણે સ્ટાર્ટ કરીએ તેના પહેલાં આપણે એક શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને આ પાઠની અંદર એ શું કહેવા માંગે છે, શું છે આ અરુણિમા સિન્હાનું, એની આ લેસનની અંદર એ ટૂંકમાં આપણે એમનો પરિચય લઈએ અને એમના વિશે આપણે જાણીએ. તો અરુણિમા સિન્હાનો જન્મ 1988માં ઉત્તર પ્રદેશના આંબેડકર નામના શહેરમાં થયો હતો. એન્ડ શી વોઝ અ વેરી ગુડ નેશનલ વોલીબોલ પ્લેયર. તે રાષ્ટ્રીય કક્ષાની બહુ જ સરસ વોલીબોલ ખેલાડી હતી. એકવાર અરુણિમા સિન્હા ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં 4-5 ટગ્સ એટલે કે લૂંટેરાઓએ તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કર્યો. અરુણિમા સિન્હાએ એકલા જ હાથે તેમનો સામનો કર્યો, અને આ બધા જ ટગ્સ, આ જે 4-5 લૂંટેરાઓ હતા એ નશામાં ધૂત હતા. જ્યારે પેલા લોકો અરુણિમા સિન્હાની ગળાની ચેન લૂંટવામાં અસફળ થયા, ત્યારે તેમને અરુણિમા સિન્હાને ટ્રેનની બહાર ફેંકી દીધું હતું. જ્યારે એમને અરુણિમા સિન્હા ટ્રેનમાંથી ફેંકાય ત્યારે સામેના પાટા પરથી બીજી ટ્રેન પસાર થતી હતી, અને તેમાં તે ટ્રેનથી અથડાઈ અને નીચે પડી ગઈ, જેથી તેમના એક પગ ગુમાવી દીધું હતું.
એને દિલ્હીના એમ્સના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન તેમને એવરેસ્ટ ચડવાના સપના જોયા. એ ક્યારે જોયા? જ્યારે એમના બનેવીએ એકવાર એમને મજાક કરી કે એવરેસ્ટ ચઢોગી. આવા શબ્દો જ્યારે કીધા ને તો પહેલી વખત તો એને બહુ મજાક જેવું લાગ્યું અને એને ગુસ્સો પણ આવ્યો. પણ ખરેખર એ બાબત પર એને બહુ ધ્યાન આપ્યું અને ખરેખર પછી એને વિચાર્યું કે જો હું ખરેખર ત્યાં ચડીશ તો હું પહેલી જ એવી અપંગ લેડી હોઈશ કે જે આ નામ રોશન કરશે પોતાનું પોતાના દેશનું. એટલે કે એ સપના જોવાનો એને શરૂ કરી દીધા હતા. કૃત્રિમ પગ ફિટ થતાની સાથે જ 1 વર્ષ પછી તે પર્વતરોહક તાલીમ સંસ્થાનમાં ગઈ અને ત્યાં જોડાઈ ગઈ અને ત્યાંથી એને તાલીમ લેવાનું શરૂ કર્યું. યથાર્થ પ્રયત્નો કર્યા બાદ તે એવરેસ્ટની ટોચ સુધી પહોંચી ગઈ. અને એ ટોચ સુધી ક્યારે પહોંચી? તો 21 May 2013, early in the morning at 10:55, she has reached at the top of the Mount Everest on 21 May 2013. અરુણિમા સિન્હાએ સમગ્ર વિશ્વમાં એવરેસ્ટ સર કરનાર એવી એક પ્રથમ અપંગ યુવતી હતી જેને વિક્રમ તેણે પોતાના નામે કર્યા હતા. And really this is an inspiration read. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સીન 1માં અરુણિમા સિન્હા શું કહે છે. I had started dozing. આઈ એટલે કે અહીંયા કોણ છે? અરુણિમા સિન્હા. એ કહે છે કે મને ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વર ક્લોઝડ. મારી આંખો બંધ થઈ હતી. પણ માય માઇન્ડ વોઝ અવેક. મારું જે મન હતું તે જાગૃત હતું. ભલે આંખો બંધ હતી પણ એના મન કેવું હતું? જાગૃત હતું. આસપાસમાં કંઈક પણ થઈ રહ્યું હતું તે અરુણિમા સિન્હાને ખબર પડી રહી હતી. એટલે આપણે કહી શકીએ છીએ જાગૃત નિંદ્રામાં હતી. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. એને એ યાદ આવે છે કે એ કહે છે કે મને યાદ છે કે કોઈક કહી રહ્યું છે. શું કહે છે? બેરલી would come after some time. વરેલી થોડાક જ સમયમાં આવવાનું છે એવું કોઈ કહી રહ્યું છે, એવું એને યાદ આવે છે, એવું અરુણિમા સિન્હા જણાવે છે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ. હું બહુ જ ગહેરા વિચારોમાં ડૂબી હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. એ કહે છે કે હું બહુ જ ગહેરા વિચારોમાં ડૂબેલી હતી ત્યારે મને એવું લાગ્યું કે કોઈક મારી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. A girl's sixth sense is always her best companion. ગર્લ્સ એટલે કે છોકરીઓની જે સિક્સ્થ સેન્સ હોય છે, બરાબર, તે બહુ જ શ્રેષ્ઠ હોય છે. યર નોટ ઓનલી ધ ગર્લ્સ બટ ઓલ ધ હ્યુમન બિંગ્સ દેર ઓલ્સો. એ લોકોના બી સિક્સ સેન્સ જે હોય છે બહુ જ શ્રેષ્ઠ હોય છે અને બહુ જ શ્રેષ્ઠ સાથી હોય છે. એટલે સિક્સ સેન્સ જે કહે છે એ ખરેખર સાચું જ હોય છે. એટલે કે અહીંયા અહીંયા ગર્લનું કહેવાયું છે, બરાબર.
વોઝ ધ બેસ્ટ કમ્પેનિયન, એ બહુ જ બેસ્ટ એટલે કે બહુ જ શ્રેષ્ઠ સાથી કહેવાય છે. સિક્સ્થ સેન્સ. આઈ ઇન્ટેન્સિવલી ઓપન્ડ માય આઈઝ, મેં સહજપૂર્વક જ મારી આંખો એટલે કે ધીરે ધીરે મારી આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. એન્ડ અને સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, ધીરે ધીરે એને આંખો ખોલવાનો પ્રયાસ કર્યો અને શું જોયું એને કે એની આજુબાજુ 4 થી 5 વ્યક્તિઓ ઊભા છે, એટલે કે એને વચ્ચે ઘેરાયેલી છે. Their drunken looks and behavior gave me an inkling of their intention. તે યુવકો કેવા હતા? દારૂ પીધેલા હતા અને એવા દેખાતા હતા કે તેમના જે એક ઇન્ટેન્શન, એની જે વિચારવાની શક્તિ છે કે જે કંઈક એ વિચારી રહ્યા છે એ બહુ જ ખરાબ છે. એની અસર એના મગજમાં ખબર પડી રહી હતી. એનો ઇન્ટેન્શન એટલે કે એનો ઈરાદો સારો નહોતો. કોનો? આ જે 4-5 ટગ્સ હતા, લૂંટેરાઓ હતા, તેમનો ઈરાદો સારો નહોતો દેખાતો હતો. અને તેઓ ડ્રંકર્સ, એ કેવા હતા? દારૂ પીધેલા હતા. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ, કહે છે કે હું ઝડપથી, બરાબર, થોડીક ઊભી થઈ, સ્ટૂડ અપ ઇન ફ્લેશ, એક જ ઝડપમાં, that I had no intention of parting with my chain. એને એવું જણાવ્યું એમને કે એમનો જે ઈરાદો હતો એમની ચેન ખેંચવાનો, લેવાનો, જૂટવાનો, જે જૂટી રહ્યા હતા, પણ એ કોઈ પણ કિંમત પર એની સોનાની ચેન તેમને આપવા તૈયાર થઈ નહોતી. સો દે કેમ ટુગેધર એટ મી, તેમને બહુ જ પ્રયાસ કર્યા પણ તે બધા એકસાથે તેની તરફ આવ્યા પણ એ સફળ થયા નહીં. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, એ જે ટ્રેનમાં બેસેલી હતી એ ડબ્બામાં ઘણા બધા લોકો મુસાફરી કરી રહ્યા હતા અને ઘણા બધા પેસેન્જર્સ હતા એની અંદર, બરાબર, લોકો હતા. None of my fellow passengers got up even inquire. એટલા બધા લોકો ત્યાં બેસેલા હતા, તેમાંથી એક પણ મુસાફરે ઊભા થઈને જોયું નહીં અને માહિતી મેળવે કે શું થઈ રહ્યું હતું, ત્યાં જઈને જોવે. વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. ફોરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, બધા જ ભૂલી ગયા કે અહીંયા કોઈકને મદદની જરૂરત છે, કે અમારે ત્યાં જઈને મદદ કરવી જોઈએ. એ બધા જ ભૂલી ગયા હતા અને રેસ્ક્યુ એટલે કે તે સ્થળ પણ આવીને જોવે કે ત્યાં શું થઈ રહ્યું છે. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ પણ બીજો ચારો નહોતો, બરાબર, કંઈ પણ નહોતું. એટલે મારે હવે શું કરવાનું હતું? બટ ટુ ટેક ધેમ ઓન, હવે મારા પાસે એક જ હતો કે મારે તેમનો સામનો કરવો જોઈએ. એમનો સામનો કરવા સિવાય મારા પાસે કોઈ પણ વિકલ્પ નહોતો. સો આઈ ગોટ અ યુથ, હવે એને પોતાની જાન બચાવવા માટે અને પોતાની ચેન બચાવવા માટે શું કર્યું? તેમને એક યુવક પર પ્રહાર કર્યો. એના પાસે જેટલી બી શક્તિ હતી એનાથી એને પ્રહાર કર્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, બરાબર, એને પોતાનો બચાવ પક્ષ કર્યો અને પૂરી શક્તિ લગાવી. એને જોયું કે એક ટગ જે હતો એ પ્રયત્ન કરી રહ્યો હતો કે એના પાસેથી એની ચેન લઈ લે. તે વખત અરુણિમા સિન્હાએ એની કોલર પકડી અને તેને પાછળ ધક્કો લીધો, એટલે કે એને જોરથી ધક્કો મારી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, પછી એને બીજા હતા તેમને જોરથી લાત મારી. An accidental battle had begun inside the train on the move. ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી અરુણિમા સિન્હાને પેલા 4-5 ટગ્સ જોડે. The wolves made another attempt to snatch my train. તે 4-5
જે ટગ્સ હતા દારૂડિયાઓ હતા તે લોકોએ મારી એટલે કે અહીંયા અરુણિમા સિન્હાની જે ચેન હતી એ ખેંચવાનો પ્રયાસ કર્યો. એકબીજા બહુ જ પ્રયાસ કર્યો એક પછી એક કે એમને એના ચેન ખેંચવામાં એ સફળ થઈ જાય, પણ એ સફળ થયા નથી. સ્ટીલ આઈ ઇન્સિસ્ટેડ, બરાબર, એટલે કે ઇન્સિસ્ટેડ ફરીથી એને આપણે બચાવવાનો પ્રયાસ કર્યો. until one of them driven by Frazen gave me an extra hard kick using all his force. એને બહુ જ પ્રયત્ન કર્યો છતાંય એ જુનૂનથી એના સામે બહુ જ લડી, પણ તેમને એક પણ તેની પૂરી તાકાત અને એક જોરદાર લાત મારીને ત્યાં સુધી હું પહોંચું એટલે કે ત્યાં સુધી એને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો. પૂલ એના પાસે જેટલી તાકાત હતી એટલી તાકાત લગાવીને પોતા બચાવવાનો એને ઓફ બેલેન્સ. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. પોતાનું સંતુલન ગુમાવી ચૂકી હતી અને હું મારી મૂળ સ્થિતિમાં આવી શકે તેમ નહોતી. રિકવર એટલે કે મૂળ સ્થિતિમાં ફરીથી એ આવી શકે તેમ નહોતી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. હું એટલે કે કોણ છે અહીંયા? અરુણિમા સિન્હા. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હું બહાર તો ફેંકાઈ ગઈ હતી ટ્રેનમાંથી, પણ ફેંકાયા છતાં પણ હું મારા હાથમાં મારો મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ another train moving on the next track. બહાર ફેંકાઈ ગઈ, મારા હાથમાં મોબાઈલ ફોન હતો જ, હું હવામાં જ હતી. તે જ દરમિયાન શું થાય છે, બીજા પાટા પરથી સામેથી બીજી ટ્રેન પસાર થાય છે અને બીજી ટ્રેનથી એ અથડાઈ જાય છે અને અથડાઈને શું થાય છે, નીચે પડે છે. માય બોડી હિટ મી ઇન ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબોન્ડેડ ટુ માય ટ્રેન. મારું શરીર જે હતું એ ટ્રેનથી અથડાઈને પાછું ફરી જે ટ્રેનમાંથી હું ફેંકાઈ ગઈ હતી ત્યાં જ પાછું ફેંકાઈ જાય છે. This ping pong must continue for several seconds before the gravitational force pulled me down. આ કહે છે કે આ પ્રક્રિયા ફેંકાવાની પેલી ટ્રેનમાંથી આ બાજુ જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે નહીં પડી ત્યાં સુધી અમુક સેકન્ડ સુધી હું આ ટ્રેનમાંથી બીજી ટ્રેનથી અથડાઈને નીચે ફેંકાવાનું મારું ચાલુ રહ્યું. Despite my efforts, my leg fell on the track. મેં બહુ જ પ્રયત્ન કર્યા પોતાની જાતને બચાવવા માટે, પણ છતાંય મારો ડાબો પગ પાટા પર જતો રહ્યો અને આઈ લોસ્ટ માય લેગ અને એ પગ ગુમાવી ચૂકી. કચાક, that was the sound of my leg getting chopped. કચાક કરીને એક અવાજ આવી અને એની સાથે આ અવાજ સાથે તેનો પગ ટ્રેનના પાટા ઉપર ટ્રેનના અને પાટાના વચ્ચે કચરાઈ ગયો. There was no one to hear my intense screaming. ત્યાં મારી આ ચીસ સાંભળવા માટે કોઈ પણ વ્યક્તિ નહોતો. I lay motionless for a while. થોડાક સમય સુધી ત્યાં મોશનલેસ, હાલ્યા ચાલ્યા વગર ત્યાંને ત્યાં જ હું પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. થોડીક વાર સુધી ત્યાં જ હું હાલ્યા ચાલ્યા વગર મોશનલેસ ત્યાં જ પડી રહી અને ટ્રેનની પાછળની જે લાલ લાઇટ આવે છે ને તે ધીરે ધીરે અંધારામાં મંદ થતી હોય, ઓજલ થતી હોય, ઝાંકી થતી હોય એ જોયા ત્યાં સુધી until it dimmed and faded into darkness. એ ઓજલ થતી ગઈ ધીરે 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 અને ધીરે ધીરે અંધકાર થયું એવું ત્યાં સુધી હું જોતી ગઈ. Then I fainted એટલે કે પછી એ શું થઈ ગયું, મૂર્છિત થઈ ગઈ.
સ્ટુડન્ટ્સ ઇન ધ સીન 1 વી હેવ સીન, આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા પોતાના બચાવ પક્ષ માટે કેટલા પ્રયત્ન કર્યા પણ એ સફળ થઈ નથી અને ચાલતી ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવ્યું અને એનો લેફ્ટ લેગ કચડાઈ ગયું હતું. એના પછી શું થયું એ આપણે અહીંયા જોઈએ. સીન 2માં I was admitted to AIIMS Delhi on the intervention of PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને એટલે કે અરુણિમા સિન્હાને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. The Union government would bear the entire cost of my treatment. મારી સારવારનો તમામ ખર્ચો સંઘ સરકાર શ્રી ઉપાડવાની હતી. Soon AIIMS began to issuing daily medical bulletin on my status. તરત જ શું થયું, એઇમ્સે મારી એટલે કે વર્તમાન સ્થિતિ એની જે હતી તેની સ્થિતિને અનુલક્ષીને ટૂંકો દૈનિક વૈદ્યકરણ અહેવાલ પ્રગટ એટલે કે આપવાનું શરૂ કર્યું. I was told that young people, મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તા પર જે ઠેલાઓ ચલાવે છે એને કહેવાય છે ફેરીઓ, were carrying out the candle march to galvanize support for me and to pray for my recovery. એ બધા જ યુવાનો, દેટ ઇઝ ધ યુથ, ઓટો ડ્રાઈવર્સ દેટ ઇઝ ઓટો રિક્ષા ચાલકો અને સાઇડ વેન્ડર્સ, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તા પર જે ફેરીઓ હોય છે તે લોકોએ બધાએ પોતાનું સમર્થન અરુણિમા સિન્હાના લાગતા આપ્યું અને કહ્યું કે તે વહેલા સાજી થઈ જાય તેના માટે તેમ લોકોએ મીણબત્તી કૂચ કાઢી હતી. With the help of the best and the latest technology, એટલે કે અત્યારે સારામાં સારી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે આધુનિક તકનિકીની મદદથી જે એને સારવાર મળી રહી હતી તેનાથી તેને પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું શરૂ કરી દે. ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ એટલે કે એને જે સારવાર આપવામાં આવી રહી હતી બેસ્ટ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા તેનાથી એ સાજી થવા લાગી હતી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એક દિવસ મારા બનેવી એટલે કે જીયાજી, માય સિસ્ટર્સ લક્ષ્મીસ હસબેન્ડ, કયા જીયાજી બનેવી એટલે કે તેમની બેન હતા લક્ષ્મી, તેમના પતિએ તેમને કહ્યું, સાહેબ સડનલી આસ્ક્ડ મી, તેમને અચાનક મને પૂછી લીધું, મને કહે છે કે એવરેસ્ટ ચઢોગી, શું કહે છે એમને અરુણિમા સિન્હાને, એવરેસ્ટ ચઢોગી, હોસ્પિટલમાં છે, એમ્સ હોસ્પિટલમાં એડમિટ થયેલી છે, એનો પગ કચડાઈ ગયો છે અને એના બનેવી એના સાથે આવી મજાક કરે છે. He had just read in one interesting piece of information in the newspaper. તેમના બનેવીએ હમણાં જ હાલના સમાચારપત્રમાં એક લેખ આપેલો હતો, તેનામાં એક સરસ આવી મસ્ત આપણે કહી છે કે એડવર્ટાઇઝમેન્ટ આપેલું હતું અને તેનામાં તેમને વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એ ન્યૂઝપેપરમાં એમના જીયાજીએ એવું વાંચ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ મહિલા વ્યક્તિ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. આઈ વોઝ અમ્યુઝડ. એને જ્યારે એ વાત સાંભળી ત્યારે બહુ ખુશ થઈ ગઈ કે અત્યાર સુધી કોઈ બી એવરેસ્ટ પર ચડ્યું નહોતું, શું વાત છે. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. પહેલાં તો એને થોડું ગુસ્સો બી આવે છે અને કહે છે કે
મેં મારું પગ ગુમાવી ચૂકી છું ને તમે મને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટુ ટોકિંગ ટુ માય સેલ્ફ. પહેલાં તો એને આવો જવાબ આપી દીધો, પણ પછી થોડાક સમય પછી વિચારવાનું એને શરૂ કર્યું કે ખરેખર આ જે મને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે એવરેસ્ટ ચડો, કે દેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. અને તેના પર મેં વિચાર કર્યો, એ જાતે વિચારે છે અને કહે છે, ઇફ આઈ could not take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. એ કહે છે કે એ વાત સાચી છે કે અત્યાર સુધી કોઈ પણ ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યું નથી અને હું તો અત્યારે હેન્ડીકેપ છું ને જો મેં આ વિચારી લીધું અને મેં કરી લીધું તો મને એવું લાગે છે કે મને હવે મારું મનોબળ પાકું કરી દેવું જોઈએ. અને જો હું માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનો પ્રયત્ન કરું અને જો સફળ થાઉં તો હું સૌપ્રથમ એવી અપંગ મહિલા એવરેસ્ટ ચડવાનો એક વિક્રમ મારા નામે નોંધાશે. એટલે I will be the first handicapped woman lady to reach at the top of the Mount Everest. I thought about it. મેં તેના વિશે થોડીક વાર સુધી વિચાર્યું. ફોર સમ ટાઈમ, થોડાક સમય સુધી. અને then I conveyed to સાહેબ my willingness to wake up the challenge. થોડાક સમય સુધી મેં વિચાર્યું ને પછી મેં મારા સાહેબને એમને જે મને પ્રશ્ન પૂછ્યો હતો કે એવરેસ્ટ ચડોગી, તેનો એમનો સરસ જવાબ આપ્યો અને એની વાતને ઝેલવા માટે હું તૈયાર થઈ ગઈ, રાજી થઈ ગઈ. અને એના વાતને સમર્થન આપીને એ કહે છે, ઠીક હે હમ કરેંગે. એ કહે છે, ઠીક હે હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું એવું. કોણ? અરુણિમા સિન્હા કહે છે, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. હવે મારા પાસે જીવન જીવવા માટેનું કંઈક કારણ હતું, કંઈ લક્ષ્ય હતું, મારી કઈ અપેક્ષાઓ રાખવા માટે, મને જીવન માટે કંઈક આગળ વધવાનું હતું. બરાબર. એના માટે એના પાસે શું હતું? વો ફોરવર્ડ એટલે કે આગળ વધવાનું. એના માટે શું હતું? આ મિશન એટલે કે જીવનનો એક લક્ષ્ય હતો. ગોલ એટલે કે ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને સપના જોવાનું એક કારણ પણ એને મળી ગયું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એને જે આ સ્વપ્ન જોયું છે તે બહુ સહેલું નહોતું, સરળ નહોતું, ઇઝીલી એને પ્રાપ્ત થઈ જવાનું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેઝ કમ ઇઝી. એ કહે છે એટલું બધું સહેલું બી નથી મેં વિચાર્યું છે, પણ મેં અત્યાર સુધી મારા જીવનમાં, સમગ્ર જીવનમાં જે બી કંઈક પ્રાપ્ત કર્યું છે તે સરળતાથી મેળવ્યું નથી. એટલે કે મારા સમગ્ર જીવન દરમિયાન મેં કંઈક પણ મેળવ્યું છે તો તેનામાં મને બહુ જ પ્રયાસ કરવો પડ્યો છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે અને શા માટે થયો છે તે બી મને જ્ઞાત થઈ ગયું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. પછી મેં મારા આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગની રાહ જોઈ રહી હતી કે ક્યારે લાગે ને ક્યારે સારું થાય ને હું મારી જીવનની આગળની શરૂઆત કરી શકું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અંતે જ્યારે તે આવ્યો એટલે કે મને આર્ટિફિશિયલ લેગ લગાવી દેવામાં આવ્યો, આઈ વોઝ ઓવરજેડ. ત્યારે મારી ખુશીનો તો પાર જ નહોતો. હું બહુ જ ખુશ હતી, એવું અરુણિમા સિન્હા કહે છે. The artificial leg felt almost like my real leg. મારો જે આર્ટિફિશિયલ પગ હતો, લેગ હતું, એ મને કુદરતી પગ જેવો જ મને લાગી રહ્યો હતો. There was no difference. એને કોઈ પણ ડિફરન્સ એટલે કે તફાવત લાગતું નહોતું. એને જ્યારે આર્ટિફિશિયલ લેગ લાગ્યો ત્યારે તેને એવું લાગતું હતું કે જ્યારે મારા પાસે મારું રિયલ લેગ જ છે. I could hardly feel the difference. મને તફાવત
ભાગ્ય જ જણાતું હતું. એનામાં મને ભાગ્ય જેવું કંઈક ભેદ લાગતું હતું, અનુભવ થતું હતું કે this is the artificial and this is not an original leg. I had started falling in love with this stranger whom I was wedded for a life. જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલા હતા તે આર્ટિફિશિયલ લેગ એટલે કે પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કરી દીધું હતું. હવે મને ખબર હતી કે આખા જીવન દરમિયાન મને આવા જ પગ સાથે રહેવાનું છે અને એ મારું જીવન જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારો સાથ આપવાના છે. એટલે કે મેં એના સાથે એક લગાવ, બરાબર, એક મિત્રતા જેવું શરૂ કરી દીધું હતું. મારા મનમાં એક સંતોષ પણ આવી ગયું હતું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. બરાબર, મારી નજર, મારું લક્ષ્ય ક્યાં હતું? પર્વત પર જ હતું, ત્યાં જ અટકેલું હતું. બરાબર, મારે ત્યાં જ જવું છે. યસ, ટુ ધ રીચ એટ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મને પોતાની જાતને તૈયાર કરવું હતું. આ જે અજાણ્યું પગ મને મળ્યું છે ને, એની મદદથી મને મારા જીવનને લક્ષ્યને પૂરું પાડવા માટે એ મને બહુ મદદરૂપ થશે અને તેના સાથે મને આગળ વધવાનું છે. એવા વિચારો એ કરવા લાગી હતી અરુણિમા સિન્હા. તો હવે આપણે બીજા સીનમાં વિદ્યાર્થી જોયું કે એમ્સ હોસ્પિટલમાં એના જીયાજીએ જે એને કોમ્પ્લિમેન્ટ આપ્યું હતું એ કોમ્પ્લિમેન્ટને એને ધ્યાનમાં રહીને એને ખરેખર પોતાના લક્ષ્ય બનાવ્યું માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનું. અને વિથ એન આર્ટિફિશિયલ લેગ શી હેઝ મેન્ટલી પ્રિપેર્ડ. એને આ મનમાં એને પોઝિટિવ થિંકિંગ લઈને આવી અને અશક્ય કાર્યને શક્ય કરવાની ક્ષમતા એના મનમાં આવી અને એને પૂર પાડવાનો એને પ્રયાસ કર્યો હતો. સેકન્ડ સીનમાં